પરિવર્તન છે એ આપણા સંસારનો નિયમ છે ને. પહેલાના સમયમાં બળદ ગાડા હતા, હવે આપણે 4 વ્હીલો આવી ગઈ. પહેલાના સમયમાં આપણે નદીએ પાણી ભરવું હોય તો આપણે નદીએ બેડું લઈને જવું પડતું. આજે આપણે નળ ખોલીએ ત્યાં આવી ગયું. પહેલાના સમયમાં ગવર્મેન્ટ શાળાની અંદર જ આપણે ભણ્યા છીએ. આજે આધુનિક એવી હાઈ પ્રોફાઇલ હાઈ ટેકનોલોજીવાળી સ્કૂલો આવી ગઈ. પહેલાના સમયમાં ચલો આપણે પહેરવેશમાં બદલાવ કર્યો, આ પરિવર્તન આપણા બધામાં આવ્યું. પણ આપણા ઘરનો ગોળો હોય ને એને આપણે 1 વર્ષે 1.5 વર્ષે બદલી નાખતા હોઈએ ને. આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એને ખબર છે કે 6-8 મહિને 1 વર્ષ દિવસે મોબાઈલની અંદર સોફ્ટવેર અપડેટની જરૂર આવે ત્યારે એને અપડેટ કરીએ છીએ. પણ આ બધામાં પરિવર્તન આવ્યું, પણ આપણા અંદર બહારથી આવ્યું. આ પરિવર્તન આપણી અંદરથી હજી નથી આવ્યું. આવ્યું છે? તમે મને વરાછામાં મૂકો તોય ભલે ને વેસુમાં મૂકો તોય ભલે, આપણે હતા એ નહીં. આપણે અમરેલીમાં હોય તોય ભલે ને અમેરિકામાં હોય તોય ભલે, આપણે હતા એ ના ઈ. આપણામાં પરિવર્તન આવે, આપણા વિચારમાં પરિવર્તન આવે, આપણા વ્યવહારમાં પરિવર્તન આવે, આપણી વાણીમાં પરિવર્તન આવે અને કોઈને જોઈને આપણને દયા ભાવ ઉપજાવે. માત્ર એવા એક ઉદ્દેશથી આ પરિવારનું એક સરસ મજાનું સ્નેહ મિલન તમારી વચ્ચે આ આયોજક સમિતિએ મૂક્યું છે. ત્યારે આ મંચ ઉપરથી 3 વ્યક્તિને વંદન કરવા છે મારે. સૌથી પહેલા વંદન કે મંચ ઉપર બિરાજમાન દરેક વડીલો કે જેના સંસ્કાર થકી આજે આપણે ઉજળા છીએ. બીજા વંદન એ માટેના કે માતાઓ કે જેમણે આપણને પારણે ઝૂલાવ્યા ત્યાંથી લઈને આપણે એને એમ કહી દઈએ કે માતું અભણ છો બોલમાં, એ સાંભળી લેનારી સ્ત્રી આપણી જનેતા, એને મારે વંદન કરવા છે. ને ત્રીજા વંદન આજની આયોજક સમિતિ કમિટીને કે દરેક દિવસ એણે એવું વિચાર્યું છે કે મારો પરિવાર ભેગો થાય. અને મારા ખ્યાલ મુજબ કદાચ આજે 29 ગામ ભેગા છે. મેં આ વર્ષની અંદર લગભગ 18 સ્નેહ મિલન કર્યા. આમાંથી આ એક પહેલું મારા માટે સ્નેહ મિલન છે કે આટલા મોટા અલગ અલગ ગામમાંથી તમે અહીંયા ઉપસ્થિત થયા છો અને તેમ છતાંય આટલી બધી નીરવ શાંતિની અંદર તમે સરસ મજાના બેઠા છો ને સાંભળો છો. એક વખત એ માટે તાલી પાડો કે આયોજક સમિતિ રાત દિવસ સૂતી નથી. અને એમાં ગઈકાલની રાત હતી ને એની અંદર તો આખું રિહર્સલ આવ્યું હશે. આમ બેસાડશું, આમ કરશું, કોઈની અગવડતા થશે, કોઈની સગવડતા થશે. અને આજના દિવસે કદાચ અહીંયા મંચ ઉપરથી કે તમારા નામની અંદર ક્યાંક અગવડતા રહી ગઈ હોય, તમારી સગવડતા ન સચવાણી હોય, તો આ કોનો પરિવાર છે? આપણો ને. હા, આપણું હોય ને ત્યાં માન અપમાનની ચિંતા ન હોય. આજનો મારે મુખ્ય વિષય એવો કંઈક છે કે વિષ્ણુ પુરાણ કોણે સાંભળ્યું છે? કથા છે, પણ કથાની સાથે આજની કહાનીઓ છે મારી પાસે. વિષ્ણુ પુરાણ કોણે સાંભળ્યું છે? કોઈ નહીં. વિષ્ણુ પુરાણની અંદર સમુદ્ર મંથનની કથા આવે છે. હા કે ના? હા. તો હવે તમને હું એક સવાલ પૂછું છું, એના માટે મારી પાસે સરપ્રાઈઝ ગિફ્ટ છે. બરાબર? હવે આ કથા જેણે સાંભળી હોય અથવા તો સમુદ્ર મંથનની વાત જેણે સાંભળી હોય એ લોકોએ મને જવાબ આપવાનો. એ હાથ ઊંચો કરીને, સમૂહમાં બિલકુલ નહીં બોલતા, કારણ કે સમૂહમાં મારી પાસે ગિફ્ટ વિતરણ ન થાય. સમુદ્ર મંથનની કથાની અંદર સમુદ્રની અંદર જ્યારે દેવો અને દૈત્યો સમુદ્ર વલોવતા હતા, એક આ બાજુ લઈ જાય ને એક આ બાજુ લઈ જાય, સમુદ્રનું વલોવાત ચાલતો હતો. એની અંદરથી કેટલા પદાર્થો અથવા તો કેટલા રત્નો બહાર નીકળ્યા? રાઇઝ યોર હેન્ડ ઇફ યુ હેવ આન્સર. આપ દાદા, આપને પણ મારો સવાલ છે કે સમુદ્ર મંથનની અંદરથી કેટલા રત્નો અથવા તો કેટલા પદાર્થો બહાર નીકળ્યા હતા? તો પછી મારો વિષય કદાચ મને એવું લાગે છે કે અહીં યોગ્ય સ્થાને છે. તો એના માટે મારી પાસે જે પુસ્તકની ગિફ્ટ છે એ રહેશે મારી પાસે. ચલો હું તમને આન્સર આપું એનો. 14 રત્નો હતા, 14 પદાર્થો હતા. ઘણાને એવું છે કે તો મને ખબર હતી, 13 પછી તો 14 આવે જ, જેમ 14 કોટી બ્રહ્માંડ હોય ને એમ. એની અંદરથી સૌથી પહેલું નીકળ્યું હતું હળાહળ ઝેર અને સૌથી છેલ્લું નીકળ્યું હતું અમૃત. તો આપણા જીવનની અંદર પણ ઝેરથી લઈને અમૃત સુધીની યાત્રા એટલે આપણા મનનું મનોમંથન. અને એ શરૂઆત કરું એ પહેલાં એક નાનકડી મજાની વાર્તા કહીશ કે એક વૃદ્ધ બા હતા. વર્ષો પહેલાં અંધારિયો યુગ હતો અને આ બા હતા એ દરજીનું કામ કરતા હતા. એક વખત રાત્રે એ ગામની અંદર, ગામની ચોકની અંદર અંજવાળું હતું અને ત્યાં વાંકા વાંકા કંઈક ગોતતા હતા. ગામના યુવાનો ત્યાંથી પસાર થયા. એણે પૂછ્યું, બા શું શોધો છો? એટલે બાએ કહ્યું કે મારી સોય ખોવાઈ ગઈ છે.
એટલે યુવાને કહ્યું અમે મદદરૂપ થઈએ. એટલે બા કે સારી વાત છે, મારે તો હું તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે મારી, અને વાળવામાંય તકલીફ છે. સરસ વાત છે, તમે મને શોધવામાં મદદરૂપ થાવ. ખૂબ 5-10 મિનિટ બધાએ પ્રયત્ન કર્યા, પણ ક્યાંય સોય મળી નહીં. એટલે બાને ફરીથી પેલા યુવાનોએ પૂછ્યું કે તમને એક્ઝેક્ટ ખબર છે ક્યાં ખોવાણી છે? એટલે બા કે હા. તો કે તો તમે એક્ઝેક્ટ આપો ને તો ખબર પડે કે આપણને એ જ જગ્યા ઉપર શોધવાની. એટલે બાને પૂછ્યું તો બા કે મારી ઝૂંપડી છે ને એની અંદર ખોવાણી છે. તો પહેલાં લોકો તો હસવા માંડ્યા કે ભાઈ બા તમારી ઝૂંપડીમાં સોય ખોવાણી, તો તમે અહીંયા ગામના ચોકમાં કેમ ગોતો છો? એટલે બા કે અહીંયા અંજવાળું છે ને એટલે અહીંયા અંજવાળું છે એટલે કે હું ગોતું છું. તો ઓલા બધા દાદા જે બધા યુવાનો હતા એણે એવું કીધું કે બા તો તમે મૂર્ખ કહેવાઓ, અંજવાળું હોય એની અંદર ન મળે. કદાચ અહીંયા સૂર્યનારાયણ બપોરના મધ્યાહનના તપતા હોય ને તોય અહીંયા તમારી સોય નથી ખોવાણી, એટલે તમને અહીંયા નહીં મળે. તમારી જ્યાં ખોવાણી છે ને ત્યાં જ તમને મળશે. તો એ બાએ એવું કીધું કે તો હું એક મૂર્ખી ન કહેવાઉં, મારી સાથે ઘણા બધા લોકો મૂર્ખ્યા કહેવાય. એટલે કે કેમ? એના જેમ સોય ઘરની અંદર ખોવાણી છે ને તમે બહાર ગોતો છો, એવી રીતે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને તમારી સમૃદ્ધિ છે ને, તમારું ઘરનું જે આંતરિક સુખ છે ને એ આપણા પરિવારની અંદર અને આપણા ઘરની અંદર ખોવાયું છે ને આપણે જગતના ચોકની અંદર ગોતવા નીકળ્યા છીએ. આ તકલીફ અહીંયા થાય છે. પછી આપણને બહારથી એમ લાગે કે પ્રકાશ હશે અહીંયા ગોતીએ, પણ ત્યાં કાંઈ છે નહીં. ત્યાં ક્ષણિક સુખ મળે, પણ જે સાચું સુખ આપણા પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર, આપણા 2-5 જે પ્રિયજનો છે એની વચ્ચે હોય, એવું સુખ આ દુનિયાની અંદર ક્યાંય પણ એક પણ ખૂણામાં નથી. પાછા આપણે આવ્યા વિષ્ણુ પુરાણની અંદર ખૂબ મજાની કથા છે સમુદ્ર મંથન. અને સમુદ્ર મંથનને હું મારી દ્રષ્ટિએ મનોમંથન જેવું રાખું છું. જેમ સમુદ્ર મંથનની અંદર કેમ દેવો અને દાનવો હતા, એની જેમ આપણા મનની અંદર સકારાત્મક અને નકારાત્મક વિચારો છે. આપણે અહીંથી કૂદકો મારવો હોય ને તો પહેલો વિચાર આવે કે મારી જાઓ, પાછો બીજો વિચાર આવે કે ના પગ ભાંગશે, નથી મારવો. થાય છે ને ઘણી વખત કોઈ પણ કામની આપણે શરૂઆત કરીએ એટલે 2 વિચાર આપણા મગજની અંદર આવે, એક સારો આવે ને એક નબળો આવે. સૌથી પહેલું એની અંદરથી જે 14 પદાર્થો નીકળ્યા હતા ને એ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. જો તમે વિદ્યાર્થી હોય તોય ભલે, જો તમે આદર્શ ગૃહિણી હોય તોય ભલે, આદર્શ માતા હોય તોય ભલે, આદર્શ ઉદ્યોગપતિ હોય તોય ભલે, કે પછી આદર્શ પરિવારના મોભી હોય તોય ભલે. આ 14 રત્નોની કથા છે ને એ ખૂબ મજાની તમને કહાની, તમને એની જે વાર્તાઓની અંદરના જે પ્રાસંગિક છે ને એ તમને મજાનું શીખવે છે. સૌથી પહેલું હતું હળાહળ ઝેર. ઝેર છે એ જીવનની અંદર નકારાત્મકતાનું પ્રતીક છે. ઘણી વખત કોઈ સ્થળ હોય ત્યાં તમે જાઓ ને તોય તમને ખરાબ વિચારો આવે. ઘણી વખત કોઈ તમે માણસની બાજુમાં બેસો ને તોય તમને નકારાત્મક વિચારો આવ્યા કરે. અને એ નકારાત્મકની અંદર આપણે આજની તમે કંકોત્રી જોઈ, આપણું જે સ્નેહ મિલનનું કાર્ડ છે એ તમે જોયું? હા કે ના? ધ્યાનથી જોયું? એમાં જે પહેલું પેજ છે, સૌથી પહેલું પેજ, એમાં કયા 2 મહાનુભાવોના ફોટા છે? ડાબી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ ઊભા છે અને જમણી બાજુ સ્વામી વિવેકાનંદ ઊભા છે. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો ને એટલે હંમેશા આ દુનિયા તમારો વિરોધ કરશે, તમારી ઉપર હસવાનું ચાલુ કરશે, અને જો તમે એમાં સફળ ગયા તો શું કરશે? તમારી માટે ફટાકડાઈ ફોડશે. તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યાંથી તમે પરિણામ આવે ને ત્યાં સુધીમાં આ સમાજ છે તમારી ઉપર હસશે અને છેલ્લે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય આવશે. તમે શફીન હસન ઓળખો છો? સૌથી યંગેસ્ટ અને સૌથી નાની ઉંમરનો 21 વર્ષની ઉંમરે યુપીએસસી એક્ઝામ પાસ કરીને આપણા ભારતની અંદર, એ ભાવનગરનો, આપણા ગુજરાતની અંદર એ આઈપીએસ અધિકારી બન્યો છે. એ વ્યક્તિએ એવું કીધું હતું કે જ્યારે હું 17-18 વર્ષનો હતો અને ત્યારે હું યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે આખા ગામે મને એવું કીધું હતું કે તું મધ્યમ પરિવારમાંથી આવે છે એટલે તારે ભણવું જોઈએ, કોઈ નોકરી કરવી જોઈએ અને પરિવારને મદદરૂપ થવું જોઈએ. તારા યુપીએસસીના ધંધા ન કરાય ને એની અંદરથી કોઈ પાસ થતું નથી. અને આવા વ્યક્તિઓ હતા. એ વ્યક્તિને અંદરથી સેલ્ફ મોટિવેશન મળ્યું કે આ લોકોએ મને એમ કીધું છે ને કે કોઈ પાસ નથી થતું એટલે મારે પાસ કરીને જ બતાવવું છે. અને એ વ્યક્તિ યુપીએસસીની અંદર આપણા ભાવનગરનું નાનું એવું એ ગામ અને ખેડૂતનો દીકરો શફીન હસન પાસ કરે છે અને એ લોકો તેના ઘરે જઈને સૌથી પહેલા ફટાકડા ફોડે છે. નકારાત્મક આપણને કોઈ એમ કે તું આ નહીં કરી શકે, યુ કાન્ટ ડુ ઇટ, ધેન યુ ડુ ઇટ. કોક એમ કે નહીં થાય એટલે ત્યારે કરી બતાવીને મજાવાની મજા જે છે ને એ અલગ મજા છે. શું આવશે પણ આપણે એને ધકેલીને આગળ વધવાનું છે.
એના પછી જે બીજો પદાર્થ નીકળ્યો હતો એનું નામ છે કામધેનુ ગાય. ગાય શું આપે? દૂધ આપે. એની મુખ્ય પ્રોડક્ટ છે દૂધ. અને દૂધ આપણે એવું કહીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ કહેવાય. અને ગાયનું દૂધ હોય ને એ સૌથી ગુણવત્તામાં પણ સારું કહેવાય. અને ગાયનું દૂધ છે એ વિચારોની શુદ્ધતાની સાથે મેચ થાય છે. ગાયના દૂધમાં જે શુદ્ધતા છે ને એવું તમને આ કથા એવું શીખવે છે, આ પરિબળ એવું શીખવે છે કે આપણા વિચારો છે ને એની અંદર પણ શુદ્ધતા હોવી જોઈએ. કેટલા લોકો એવા છે કે જેના ઘરની અંદર પાણી આવે છે અથવા તો ગોળામાં તમે પાણી ભરો છો તો એ કોઈને કોઈ રીતે ગળાઈને આવે છે. કેટલા લોકોના ઘર એવા છે કે ક્યાંક ને ક્યાંક તમે પાણી ઉકાળો છો, ફિલ્ટર કરો છો, ગાળો છો, અથવા તો કેન કેન વોટર હવે તો આવી ગયું છે આપણું, એનાથી અદ્યતન ટેકનોલોજીનું ફિલ્ટર. કેટલા લોકોને ત્યાં પાણી ગળાય છે? રાઇઝ યોર હેન્ડ. ગળાતું જ હોય આમાં, પણ ઘણા નક્કી કરીને આવે બહારથી આપણે હાથ બૂચો નથી જ કરવો તો પછી ન ગળાયો. હવે તમે પાણી એટલા માટે ગાળીને પીવો છો કે એ દૂષિત પાણીથી આપણું શરીર છે એ દૂષિત ન થાય, એ રોગિષ્ટ ન થાય એટલા માટે. પણ કોઈ પણ વિચાર જ્યારે મગજની અંદર આવે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ખરાબ વિચાર મગજની અંદર આવશે તો આપણું મન પણ ખરાબ થશે. આવો વિચાર આવે છે આપણને. વિચારોની હંમેશા શુદ્ધતા હોવી જોઈએ. એના માટે એક નાનકડી એક મારે વાત તમને કરવી છે કે મનને તમે જેવું આપો ને એવું થાય. ફોર્ચ્યુન 500 એક મેગેઝિન છે કે એની અંદર અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે. અને એ પુસ્તકની અંદર એક મજાનો પ્રસંગ લખ્યો છે. પ્રસંગ કંઈક એવો છે કે એક અમેરિકાની અંદર એક કેદી હતો અને એની ઉપર એક સંશોધન કરવાનું હતું. એટલા માટે એ વ્યક્તિને મૃત્યુદંડ આપ્યો હતો અને એ વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટથી મારવાનો હતો. અને છેલ્લે એ વ્યક્તિને એવું કીધું કે અમે તને ઇલેક્ટ્રિક કરંટથી નહીં પણ સાપનું તને ઝેર કવડાવવાના છીએ અને ઝેરથી તારું મૃત્યુ થવાનું છે. એટલે પેલા વ્યક્તિને 7-8 દિવસની વાર હતી. રોજ એને કહેવામાં આવે કે તારું મૃત્યુ ઝેરથી થવાનું છે, તને સાપ કરડાવવામાં આવશે. એટલે એ વ્યક્તિ અંદરથી સતત ડર્યા કરે. એના મનની અંદર એક જ વિચાર જાય કે મારું મૃત્યુ આ લોકો એક પણ રીતે નહીં આપે અને મને સાપ કરડાવીને મારું મૃત્યુ આપશે. 1-2 દિવસ, 3-4 દિવસ, 5 દિવસ, એમ 6 દિવસ વીત્યા અને 7મા દિવસની સવાર પડી એટલે ભાઈને બેસાડ્યો પટાંગણમાં. સામેથી એ જે ટોપલી હતી એની અંદરથી એ મહાભયાનક સાપ હતો એને ખોલ્યો અને એને કહ્યું કે જો તું જોઈ લે સાપ, પણ તને પીડા ન થાય અને તને તકલીફ ન થાય એટલા માટે અમે તારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ છીએ, પણ એ સાપ છે એ તને કરડશે અને તું ચિંતા ન કર, એક ક્ષણે તું મરી જઈશ. એટલે પેલા વ્યક્તિને મગજથી સતત એવું થઈ જાય, પણ એ થોડીક વાર થાય છે, આંખની પટ્ટી બંધ થઈ જાય છે એટલે એ જે સાપ બારો નીકળ્યો હોય એને હળવેકથી બંધ કરી દેવામાં આવે ટોપલીમાં અને એ વ્યક્તિને માત્ર ગ્લુકોઝનું ઇન્જેક્શન ભર્યું હોય અને એના પગ પાસે 2-4 વખત ટચ કરવામાં આવે છે. એ વ્યક્તિને કાર્ડિયાટિક એટેક આવે છે અને તડફડીને એ વ્યક્તિ ત્યાં મૃત્યુ પામે છે. એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ થાય છે અને પોસ્ટમોર્ટમની અંદર એવું સાબિત થાય છે કે આ વ્યક્તિને કાર્ડિયાટિક એટેક તો આવ્યો હતો, હૃદયનો હુમલો તો આવ્યો હતો, પણ સાથે સાથે એના શરીરની અંદર ઝેર પણ જોવા મળ્યું હતું. આ મગજની તાકાત છે. તમે મગજને જે આપો ને એ શક્ય છે. એટલે જ માટે મેં તમને કીધું કે આ એકે વાતનો ગપ્પો નથી. આ ફોર્ચ્યુન 500 એટલે વિશ્વની ટોપ સૌથી શ્રેષ્ઠ 500 કંપની હોય અને એમાંથી જે એના જે કર્મચારીઓ હોય એને જે બોધપાઠ આપવાનો હોય અને એ જે પુસ્તકો સિલેક્શન કરીને આ એમાંનું એક પુસ્તક છે અનલિમિટેડ પાવર. એ વ્યક્તિના શરીરની અંદરથી આ તમને ઝેર નામનું તત્વ મળ્યું એ કેવી રીતે મળે? એના મનની અંદર એણે વિચાર્યું હતું કે આ થશે, મને ઝેર જ આપ્યું છે. એ વ્યક્તિને તમે ગ્લુકોઝનું ઇન્જેક્શન પણ ઇન્જેક્ટ નહોતું કર્યું, તેમ છતાંય તે અસર થઈ. અને બીજી તરફ મીરાબાઈને ઝેરનો કટોલો આપ્યો હતો, પ્યાલો આપ્યો હતો, એ હસતા મુખે પી ગયા હતા. પ્રભુનો પ્રસાદ માનીને એને એવું નહોતું કીધું કે હું જે પીવું છું એ ઝેર છે, એટલા માટે તમારી મારી સમક્ષ ઉદાહરણ છે કે વ્યક્તિને કંઈ નહોતું થયું. એ આપણી જેમ સામાન્ય માણસ જ હતા. પણ તમે મનથી કોઈ નક્કી કરો છો કે આ આમ જ છે તો એ એમ જ હોય અને એમ જ થાય. તમે અહીંયાથી આના છે ને આ લો ઓફ એટ્રેક્શન ધ સિક્રેટ પુસ્તક છે એક, એનોય નિયમ છે. જે વિચારો નહીં થાય. તમારામાં તાકાત હોય ને તો આ તમે બહુ શ્રદ્ધાથી વિચારી જોજો કે 1 વર્ષની અંદર મારે આંગણે 4 વ્હીલર બહુ ટોપ મોડેલની ગાડી આવે. એના માટે તમારે સતત કટિબદ્ધ રહેવાનું. રોજ પોતાની જાતને એમ કહેવાનું કે જે તે સમયે હું આ 4 વ્હીલરની અંદર હોઈશ. એ હોવ તમે. કારણ કે લો ઓફ સિક્રેટ, લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે તમે જેવું વિચારો ને